गुड मॉर्निंग विद्यार्थी मित्रों। ધોરણ 10 ગણિત પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ। ગયા વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.3 આપણે બાકી રાખ્યું હતું। બાકીના પાઠ્યપુસ્તકના બધા સ્વાધ્યાયો પૂર્ણ કર્યા છે। તો સ્વાધ્યાય 1.3 આજે સમજીએ। પહેલા એક પ્રમેય જે મુદ્દા સ્વરૂપે સમજવાનો છે એ આપણે ધ્યાન રાખી લઈએ। તો પ્રમેય 1.3 જેનું વિધાન આ પ્રમાણે છે। ધારો કે p એ અવિભાજ્ય સંખ્યા છે। p એ એક અવિભાજ્ય સંખ્યા છે। ધન પૂર્ણાંક a માટે a નો વર્ગ, ધારો કે કોઈ ધન પૂર્ણાંક p એ શું છે? અવિભાજ્ય સંખ્યા છે। ધન પૂર્ણાંક a એવો છે કે જેમાં a નો વર્ગ એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય હોય। એ ધારો કે કોઈ ધન પૂર્ણાંક છે। p એ શું છે? અવિભાજ્ય સંખ્યા છે। એટલે કે જો a નો વર્ગ એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય હોય। આ નિયમનો ઉપયોગ કરીને સાબિત કરવાના દાખલા કે જે પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં 2 ગુણના પૂછાય છે એવા દાખલા આપણે હવે સમજીએ। તો પ્રમેય 1.4 તરીકે એક દાખલો આપેલો છે કે સાબિત કરો કે આવો દાખલો તમને 2 ગુણમાં પૂછાઈ શકે। આખી ગણતરી બરાબર સમજજો, કારણ કે આવા દાખલા પછી તમારે હોમવર્કમાં પણ ગણવાના છે। સાબિત કરો કે વર્ગમૂળમાં 2 એ અસમમેય છે। હવે વિદ્યાર્થી મિત્રો, આગળના ધોરણમાં, ધોરણ 9માં તમારે યુક્લિડની ભૂમિતિ પ્રકરણ આવતું હતું। યુક્લિડની ભૂમિતિમાં આપણે સાબિતીના 2 પ્રકાર ભણેલા, વિકલ્પ નિવારણની રીત અને અનિષ્ટાપત્તિની રીત, બરાબર। સાબિતીના મુખ્ય 2 પ્રકારો આપણે ભણ્યા હતા, પ્રત્યક્ષ રીત અને પરોક્ષ રીત। પછી પરોક્ષ સાબિતીમાં પાછા 2 પ્રકાર હતા, વિકલ્પ નિવારણની રીત અને અનિષ્ટાપત્તિની રીત। એમાં અનિષ્ટાપત્તિની રીતમાં શું આવે? તો અનિષ્ટાપત્તિની રીતમાં આપણે શું કરીએ છીએ કે આપણે જે સાબિત કરવાનું છે એનાથી ઉલટું ધારવાનું, અને છેલ્લે આપણે એવું સાબિત કરવાનું કે આપણી જે ધારણા કરેલી છે એ ખોટી છે અને આપેલું છે એ સાચું છે। એને આપણે અનિષ્ટાપત્તિની રીત કહીએ છીએ। તો આપણે અહીંયા એ જ રીતે અનિષ્ટાપત્તિની રીતનો ઉપયોગ કરીશું। આપણે વર્ગમૂળમાં 2 અસમમેય સાબિત કરવા છે, આપણે એનાથી ઉલટું ધારી લઈએ। ધારો કે વર્ગમૂળમાં 2 સમમેય છે। હવે વર્ગમૂળમાં 2 સમમેય છે તો એના માટે આપણે સમમેય સંખ્યાને p/q સ્વરૂપમાં લખી શકીએ। આપણે વર્ગમૂળમાં 2 ને આ રીતે લખીએ a/b। હવે a અને b એવી સંખ્યાઓ છે અવિભાજ્ય। કેવી છે? અવિભાજ્ય। એટલે કે એનો ગુસાઅ કેટલો થાય? a। a belongs to n અને b belongs to n। એટલે કે a અને b બંને પ્રાકૃતિક સંખ્યાઓ છે અને બંનેનો ગુસાઅ 1 છે। એનો મતલબ કે a અને b બંને કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ છે। ધ્યાન રાખજો, a અને b અવિભાજ્ય સંખ્યાઓ છે। એટલે આ b જે છેદમાં છે એને આપણે આ તરફ લઈ જઈએ તો ગુણાકારમાં છે, એટલે a બરાબર વર્ગમૂળમાં 2b થાય। હવે આપણે બંને બાજુ વર્ગ કરીએ તો અહીંયા a નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 2 નો વર્ગ કરતા 2, અહીંયા b નો વર્ગ, અને આપણે પરિણામ 1 કહી દઈશું। શું કર્યું આપણે? બંને બાજુ વર્ગ કર્યો। હવે 2 ગુણાકારમાં છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે b² ને કરતા બનાવો, b ના વર્ગને, તો આ 2 ક્યાં જશે? છેદમાં, એટલે કે a નો વર્ગ ભાગ્યા 2। એનો મતલબ કે a નો વર્ગ જે છે એને 2 વડે ભાગી શકાય છે। હવે આને આપણે ગણિતની ભાષામાં a નો વર્ગ એ 2 વડે વિભાજ્ય છે એવું ગણિતની ભાષામાં લખવું હોય તો આ રીતે લખી શકાય, 2 પછી ઓબ્લિક કરીને a નો વર્ગ। આનો મતલબ એવો થાય કે a નો વર્ગ એ 2 વડે વિભાજ્ય છે, એટલે કે a ના વર્ગને 2 વડે ભાગી શકાય છે। હવે આપણે પ્રમેય ભણ્યા કે જો a નો વર્ગ એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય હોય। તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા a નો વર્ગ એ 2 વડે વિભાજ્ય છે તો એ પણ 2 વડે વિભાજ્ય છે, એટલે કે a ને 2 વડે ભાગી શકાય છે। હવે આ a માટે આપણે કોઈ ગુણાંક ધારી લઈએ, કોઈ અચળાંક ધારી લઈએ।
ધારો કે a બરાબર 2a1 એટલે કે આ a1 એવો પૂર્ણાંક છે જે 2 વડે વિભાજ્ય છે તો a બરાબર 2a1 જ્યાં a1 belongs to n એ પ્રાકૃતિક સંખ્યા છે જો પરિણામિક આપણે જે મેળવ્યું a નો વર્ગ બરાબર 2b નો વર્ગ તો એના સ્થાને આપણે હવે 2a1 લખી દઈએ તો 2a1 લખીએ તો 2 નો વર્ગ શું થશે 4 a1 નો વર્ગ બરાબર શું થશે 2b નો વર્ગ પરિણામિકમાં એના સ્થાને આપણે શું મૂકી દીધું 2a1 હવે જો b સ્ક્વેર ના તમે કરતા બનાવો તો આ 2 ક્યાં જશે છેદમાં બરાબર ને 2 છેદમાં જાય 4 ભાગ્યા 2 કરો એટલે 2 દુ 4 એટલે શું થાય b સ્ક્વેર બરાબર 2a1 નો સ્ક્વેર થાય હવે જો a1 સ્ક્વેર ને કરતા બનાવો તો 2 ક્યાં જશે છેદમાં તો a1 નો વર્ગ બરાબર b નો વર્ગ ભાગ્યા 2 એનો મતલબ કે b નો વર્ગ એ 2 વડે વિભાજ્ય છે એને આપણે સાંકેતિક ભાષામાં આ રીતે લખીએ છીએ કે b નો વર્ગ એ 2 વડે વિભાજ્ય છે b વર્ગને 2 વડે ભાગી શકાય છે હવે ઉપર જે પ્રમાણે ભણ્યા આપણે એ પ્રમાણે કે જો a નો વર્ગ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય હોય તો અહીંયા b નો વર્ગ એ 2 વડે વિભાજ્ય હોય તો b પણ 2 વડે વિભાજ્ય હોય તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થયું કે a 2 વડે વિભાજ્ય છે b પણ 2 વડે વિભાજ્ય છે એનો મતલબ કે a અને b ને એક ઉપરાંત બીજો સામાન્ય અવયવ કયો મળે છે 2 એટલે કે a પણ 2 વડે વિભાજ્ય છે અને b પણ 2 વડે વિભાજ્ય છે પણ આપણે તો આગળ એમ કીધું હતું કે a અને b કેવી છે અવિભાજ્ય સંખ્યાઓ એનો ગુસા 1 છે આપણે એવું ધાર્યું હતું એટલે આ શું બન્યું વિરોધી વિધાન બન્યું કારણ કે a નો અવયવ પણ 2 બને a પણ 2 વડે વિભાજ્ય છે અને b પણ 2 વડે વિભાજ્ય છે બંને 2 વડે વિભાજ્ય હોય તો a ના અને b ના ગુસા તરીકે એટલે વિભાજ્ય અવયવ તરીકે 1 પણ આવે અને 2 પણ આવે પણ આપણે તો શું કીધું છે કે અવિભાજ્ય સંખ્યાઓ છે એટલે કે આપણું જે વિધાન છે એ વિરોધાભાસી બને છે એટલે કે આપણી ધારણા જે કરી હતી કે a અને b અવિભાજ્ય સંખ્યાઓ છે એ ધારણા કેવી થાય છે અહીંયા ખોટી આપણી ધારણા ખોટી થાય છે એટલે કે આપણે જે ધાર્યું હતું એ ખોટું છે માટે સાચું શું છે તો વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણેનો દાખલો બરાબર સમજી લેજો કારણ કે 2 ગુણમાં પરીક્ષામાં આવો દાખલો પૂછાય છે તો આવો જ દાખલો તમારા સ્વાધ્યાય 1.3 માં પ્રથમ દાખલો આવો જ છે જેમાં કીધું છે કે સાબિત કરો કે વર્ગમૂળમાં 5 એ અસમય છે આ દાખલામાં આપણે વર્ગમૂળમાં 2 અસમય સાબિત કર્યું સ્વાધ્યાય 1.3 માં દાખલો છે એમાં વર્ગમૂળમાં 5 અસમય સાબિત કરવાનું છે તો બિલકુલ આ જ રીતે તમારે ગણતરી કરવાની છે અહીંયા વર્ગમૂળમાં 2 ના સ્થાને 5 આવશે અહીંયા 2a1 લખ્યું છે આપણે એની જગ્યાએ 5a1 આવશે બાકી બધી જ ગણતરી આપણે આ રીતે કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો પહેલો દાખલો જે છે સ્વાધ્યાય 1.3 નો એ તમારે હોમવર્કમાં ગણવાનો છે રકમ આ મુજબની છે સ્વાધ્યાય 1.3 એનો પ્રશ્ન 1 સાબિત કરો કે વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમારે હોમવર્કમાં આ જ દાખલાની જેમ જાતે ગણવાનો રહેશે સૌથી પહેલા બોર્ડ ઉપરનું સમજી લો અને સારા અક્ષરે તમારી નોટબુકમાં લખી દો સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 1 તમને હોમવર્કમાં આપવામાં આવ્યો છે આપણે જે પ્રમેય 1.4 નો દાખલો ગણાવ્યો એ મુજબ જ હવે સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 2 સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળમાં 5 અસમય છે વિદ્યાર્થી મિત્રો આ દાખલો પણ આપણે એ જ રીતે ગણવાનો છે આપણે આ મુજબ ધારી લઈએ ધારો કે
જે 3 + 2 વર્ગમૂળમાં 5 છે એના માટે આપણે x ધારી લઈએ. ધારો કે x બરાબર 3 + 2 વર્ગમૂળમાં 5. ધારો કે x બરાબર 3 + 2 વર્ગમૂળમાં 5 જે આપેલું છે એના માટે આપણે x ધારી લઈએ છીએ. હવે આ 3 છે એ ધન છે, આ તરફ આવે એટલે ઋણ થાય. તો 3 આ તરફ લાવો તો x - 3 બરાબર 2 વર્ગમૂળમાં 5. એટલે કે આ બે ગુણાકારમાં છે ભાગાકારમાં લાવતા x - 3/2 બરાબર વર્ગમૂળમાં 5. હવે આ જે x - 3/2 છે એના માટે આપણે આ મુજબ ધારી લઈએ, અગાઉ ધારતા હતા એ મુજબ જ. ધારો કે વર્ગમૂળમાં 5 બરાબર a/b. a અને b એવી અવિભાજ્ય સંખ્યાઓ છે કે જેનું મૂલ્ય શું બને છે? વર્ગમૂળમાં 5. આપણે કૌંસમાં અગાઉ લખતા હતા એ જ મુજબ હવે બાકીની ગણતરી જુઓ. આગળનો દાખલો આપણે ગણ્યો એ મુજબ જ છે, જ્યાં ગુસા ab એટલે a અને b અવિભાજ્ય સંખ્યાઓ છે. ગુસા ab બરાબર 1. a belongs to n, b belongs to n. એટલે કે a અને b પ્રાકૃતિક સંખ્યાઓ છે અને એ બંને અવિભાજ્ય છે, એટલે કે એનો ગુસા 1 છે. તો b ને આ તરફ લઈ જઈએ તો a બરાબર વર્ગમૂળમાં 5b. હવે જો આનો બંને બાજુ વર્ગ કરીએ તો a નો વર્ગ બરાબર 5b નો વર્ગ. બંને બાજુ વર્ગ કરતા તો આ 5 છેદમાં જશે, ગુણાકારમાં છે એટલે કે b નો વર્ગ બરાબર a નો વર્ગ છેદમાં 5. તો આનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો? કે a નો વર્ગ એ 5 વડે વિભાજ્ય છે, જેને આપણે સાંકેતિક ભાષામાં આ રીતે લખીએ છીએ 5/a². એટલે કે a નો વર્ગ એ 5 વડે વિભાજ્ય છે. હવે આગળ આપણે પ્રમાણ 1.3 ભણી ગયા એ મુજબ કે જો a નો વર્ગ એ 5 વડે વિભાજ્ય હોય તો a પણ 5 વડે વિભાજ્ય હોય, માટે 5 એ પણ શું છે? 5 વડે વિભાજ્ય છે. હવે ધારો કે આ a માટે આપણે કોઈ પૂર્ણાંક a1 એવો ધારી લઈએ કે જે 5 વડે વિભાજ્ય હોય. તો a બરાબર 5a1, જ્યાં a1 belongs to n. એટલે કે a1 એ પણ કોઈ પ્રાકૃતિક સંખ્યા છે. તો પરિણામ 1, અને આપણે પરિણામ 1 કહીશું, આજે મેળવ્યું એને આ પરિણામ 1 કહીશું. તે પરિણામ 1 ની અંદર આપણે a ની જગ્યાએ 5a1 લખીએ. તો પરિણામ 1 માં જો a ની જગ્યાએ 5a1 લખીએ તો અહીંયા a નો વર્ગ છે, તો અહીંયા પણ વર્ગ થશે. 5 નો વર્ગ 25, a1 નો વર્ગ, માટે 25a1 નો વર્ગ બરાબર કેટલા થશે? 5b નો વર્ગ. 5 ભાગાકારમાં જાય તો 5 વડે ભાગીએ, અહીંયા 5 વડે ભાગીએ તો 5 × 25 એટલે 5a1 નો વર્ગ. હવે a1 નો વર્ગ કરતા બનાવો તો 5 છેદમાં જાય, એટલે કે a1 નો વર્ગ બરાબર b નો વર્ગ છેદમાં 5. તો b નો વર્ગ છેદમાં 5 એનો મતલબ શું થાય કે b નો વર્ગ એ 5 વડે વિભાજ્ય છે, જેને આપણે સાંકેતિક ભાષામાં આ રીતે લખીએ છીએ 5/b નો સ્ક્વેર. હવે પ્રમાણે 1.3 મુજબ જો b નો વર્ગ એ 5 વડે વિભાજ્ય હોય તો b પણ 5 વડે વિભાજ્ય હોય, તો એના પર સાંકેતિક ભાષામાં આ રીતે લખીએ છીએ 5/b. એટલે કે b પણ 5 વડે વિભાજ્ય છે. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આગળ જોયું છે કે a એ 5 વડે વિભાજ્ય છે,
બી એ 5 વડે વિભાજ્ય છે. બંને 5 વડે વિભાજ્ય હોય તો એ અને બી ને એક સિવાયનો સામાન્ય અવયવ બીજો કયો મળે છે? 5. તો આમ એ 5 વડે વિભાજ્ય છે અને બી પણ 5 વડે વિભાજ્ય હોવાથી આપણી ધારણા શું કરી દે? આપણી ધારણા કે એ અને બી નો ગુસા 1 છે, એટલે કે એ અને બી અવિભાજ્ય સંખ્યાઓ છે. આપણી ધારણા AB બરાબર 1 વિરોધાભાસી છે. એટલે કે આપણી ધારણા અને અહીંયા જે મળે છે પરિણામ એમાં વિરોધાભાસ થાય છે, એટલે કે આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા એવી હતી કે વર્ગમૂળમાં 5 એ સમમેય છે. આપણે એવું ધાર્યું કે વર્ગમૂળમાં 5 એ સમમેય છે, માટે આપણી ધારણા ખોટી છે, માટે કે વર્ગમૂળમાં 5 અસમમેય છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમે એક વાક્ય લખવું હોય તો લખી શકાય કે ધારો કે વર્ગમૂળમાં 5 સમમેય છે. આપણે જે ધારણા કરીએ છીએ તો એ ધારણા તમે અહીંયા વચ્ચે લખી શકો અથવા તો આ રીતે ગણી શકો. તો બિલકુલ આગળ આપણે જે દાખલો જોયો એ જ મુજબનું છે, ખાલી આ શરૂઆતમાં જ થોડુંક વિધાન અલગ છે, બાકી બધી ગણતરી એ જ રીતની છે. તો આવા દાખલા 2 ગુણમાં પૂછાતા હોય છે, એટલે તેની વ્યવસ્થિત તૈયારી કરજો. સ્વાધ્યાય 1.3 ત્રીજો દાખલો. તો ત્રીજા દાખલામાં રકમ આ મુજબની છે: સાબિત કરો કે 1/2 અસમમેય છે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો જો અહીંયા 1/2 છેદ અસમમેય છે. વર્ગમૂળમાં 2 શું છે? અસમમેય સંખ્યા છે. તો તમે આગળ ભણી ગયા છેદનું સમયીકરણ, ને ધોરણ 9 માં પણ તમે ભણ્યા હતા. તો સૌથી પહેલા આપણે અહીંયા છેદનું સમયીકરણ કરવું હોય તો છેદનું સમયીકરણ કરવા માટે આપણે શું કરતા હતા? અંશ અને છેદને વર્ગમૂળમાં 2 વડે ગુણી દઈએ. તો વર્ગમૂળમાં 2 વડે ગુણતા વર્ગમૂળમાં ઉપર જુઓ, વર્ગમૂળમાં 2 ગુણ્યા 1 એટલે શું થાય? વર્ગમૂળમાં 2. વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 કરો એટલે શું બનશે? 2. એટલે વર્ગમૂળમાં 2/2. હવે આના માટે આપણે ધારી લઈશું, આપણે ધારણા એ રીતે કરીશું. ધારો કે આ આપણે અસમમેય સાબિત કરવાનું છે, તો આપણે શું કરીએ છીએ? ઉલટી ધારણા કરીએ છીએ. તો અસમમેય છે એવું સાબિત કરવું છે, તો આપણે ઉલટી ધારણા કરીશું. ધારો કે એ સમમેય છે, એટલે કે ધારો કે વર્ગમૂળમાં 2/2 સમમેય છે. આપણે એવી ધારણા કરી. હવે વર્ગમૂળમાં 2/2 એના માટે આપણે સમમેય સ્વરૂપમાં લખીએ તો a અને b એટલે કે p/q સ્વરૂપમાં લખીએ તો a/b. a અને b એ અવિભાજ્ય સંખ્યાઓ છે. આપણે અગાઉ લખતા હતા એ મુજબ, જ્યાં ગુસા ab બરાબર 1. એટલે કે a અને b અવિભાજ્ય સંખ્યાઓ છે જેનો ગુસા 1 છે. a belongs to n અને b belongs to n. a અને b પ્રાકૃતિક સંખ્યાઓ છે. હવે આને આપણે ક્રોસમાં ગુણી દઈએ તો b આ તરફ ગુણાશે, એટલે કે વર્ગમૂળમાં 2b બરાબર 2a. 2 આ તરફ ગુણાશે. હવે આપણે બંને બાજુ વર્ગ કરીશું. તો વર્ગમૂળમાં 2 નો વર્ગ શું થાય? 2b નો સ્ક્વેર. અહીંયા 2 નો વર્ગ શું થાય? 4a નો વર્ગ. આપણે કૌંસમાં લખીશું બંને બાજુ વર્ગ કરતા. બંને બાજુ વર્ગ કરતા. તો આ 2 એને જો છેદમાં લઈ જઈએ તો b નો વર્ગ બરાબર 4a 2 વડે ભાગીએ તો 2a નો સ્ક્વેર. આને આપણે કહી દઈશું પરિણામ નંબર 1.
હવે આ બે ને જો છેદમાં લઈ જઈએ તો શું બને a નો વર્ગ બરાબર b નો વર્ગ ભાગ્યા 2 b નો વર્ગ એ 2 વડે વિભાજ્ય છે જેને આપણે સાંકેતિક ભાષામાં કેવી રીતે લખીએ છીએ તો 2 b નો સ્ક્વેર એટલે કે b નો વર્ગ એ 2 વડે વિભાજ્ય છે હવે આગળ આપણે પ્રમાણે 1.3 ભણ્યા એ મુજબ જો b નો વર્ગ એ 2 વડે વિભાજ્ય હોય તો b પણ 2 વડે વિભાજ્ય છે માટે b એ 2 વડે વિભાજ્ય છે હવે આગળના દાખલાઓમાં શું હતું a એ 2 વડે વિભાજ્ય હતા અહીંયા શું આવ્યું b એ 2 વડે વિભાજ્ય છે તો પહેલામાં આપણે શું કરતા હતા આગળના દાખલાઓમાં a બરાબર કોઈ નવ પૂર્ણાંક a1 ધારતા હતા કે જે 2 વડે વિભાજ્ય હોય હવે અહીંયા b છે તો આપણે b1 ધારીશું તો હવે ધારો કે b બરાબર 2b1 જ્યાં b1 belongs to n તો 2 વડે વિભાજ્ય હોય એવો કોઈ પૂર્ણાંક છે b1 એ પ્રાકૃતિક સંખ્યા છે એટલે કે પરિણામ 1 માં b ના સ્થાને આપણે શું લખીશું 2b1 તો જો b ના સ્થાને આપણે 2b1 લખીએ તો એનો વર્ગ થાય 2b1 નો એટલે 2 નો વર્ગ થશે 4 b1 નો વર્ગ બરાબર 2a² અહીંયા આપણે કૌંસમાં લખી શકીએ કે પરિણામ 1 માં b બરાબર 2b1 મૂકતા પરિણામ 1 માં b ના સ્થાને આપણે 2b1 લખ્યું એટલે અહીંયા b નો વર્ગ હતો તો 2b1 નો વર્ગ શું થશે 4b1 નો સ્ક્વેર બરાબર 2a નો સ્ક્વેર હવે આ બે જે ભાગાકારમાં જાય તો a નો વર્ગ બરાબર 2b1 નો સ્ક્વેર બરાબર હવે b1 સ્ક્વેર ને આપણે કરતા બનાવીએ તો b1 નો વર્ગ બરાબર a સ્ક્વેર ભાગ્યા 2 a સ્ક્વેર છેદમાં 2 છે એનો મતલબ a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે જેને આપણે સાંકેતિક ભાષામાં આ રીતે લખીએ છીએ કે a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે હવે પ્રમેય 1.3 મુજબ જો a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય હોય તો એ પણ 2 વડે વિભાજ્ય છે તો શું મળે વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા b એ 2 વડે વિભાજ્ય છે એ પણ 2 વડે વિભાજ્ય છે આપણી ધારણા એવી હતી કે a અને b તો અવિભાજ્ય સંખ્યાઓ છે જેનો ગુસા 1 છે તો a અને b ને એક ઉપરાંત બીજો સામાન્ય અવયવ 2 પણ મળે છે એટલે કે આપણી ધારણા એક વાક્ય આપણે આવું લખીશું આપણી ધારણા લખીએ પહેલા કે 2 એ a વડે વિભાજ્ય છે બરાબર અને b પણ 2 વડે વિભાજ્ય છે આપણી ધારણા ખોટી છે આપણી ધારણા શું હતી કે વર્ગમૂળમાં 2/2 સમય છે એ ધારણા ખોટી છે એટલે કે વર્ગમૂળમાં 2/2 અથવા તો આપણે એના આ પ્રમાણે પણ લખી શકીએ 1/2 એ અસમય છે તો આ દાખલો આ રીતે ગણી શકાય બોર્ડ પરનું વ્યવસ્થિત અક્ષરે લખી દો અને બરાબર સમજજો કારણ કે અગત્યના દાખલા છે સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 3 નો પહેલો દાખલો આપણે ગણાયો હવે બીજો દાખલો સાબિત કરો કે 7 વર્ગમૂળમાં 5 અસમય છે તો જો વિદ્યાર્થી મિત્રો આના માટે આપણે ધારો કે m તમે ગમે તે ધારી શકો m x y ગમે તે ધારી શકો ધારો કે m બરાબર 7 વર્ગમૂળમાં 5 હવે આ 7 ને જો છેદમાં લઈ જઈએ
તો m છેદમાં 7 બરાબર વર્ગમૂળમાં 5. આપણે એવી ધારણા કરી છે કે ધારો કે m બરાબર 7 વર્ગમૂળમાં 5 એ સમમેય છે. આપણે ઉલટી ધારણા કરીએ છીએ કે 7 વર્ગમૂળમાં 5 અસમમેય સાબિત કરવું હોય તો આપણે m બરાબર 7 વર્ગમૂળમાં 5 એ સમમેય છે એવી ધારણા કરી અને આ 7 ને જો છેદમાં લઈએ તો m છેદમાં 7 બરાબર વર્ગમૂળમાં 5. હવે અહીંયા જો વિરોધાભાસી થાય છે કે m છેદમાં 7. હવે m છેદમાં 7 એ તો શું છે? સમય સંખ્યા કહેવાય, કારણ કે p upon q સ્વરૂપમાં છે. એટલે કે આ બાજુની સંખ્યા સમમેય છે અને વર્ગમૂળ પર 5 એ તો કેવા છે? અસમમેય. એટલે કે સમમેય અને અસમમેય ક્યારેય સમાન હોઈ શકે નહીં. એટલે આપણે આ રીતે લખી શકીએ કે પરંતુ m/7 એ કેવા છે? સમમેય છે અને વર્ગમૂળમાં 5 અસમમેય છે. એટલે કે સમમેય બરાબર અસમમેય લખી શકાય નહીં. એટલે કે આમ લખી શકાય કે સમમેય નોટ ઇક્વલ ટુ અસમમેય. સમમેય અને અસમમેય સંખ્યાઓ સમાન હોઈ શકે નહીં. એટલે કે આપણી ધારણા જે સમમેય છે એ ખોટી છે. એટલે કે 7 વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા છે? અસમમેય. એવો જ દાખલો સાબિત કરો કે ત્રીજો, પ્રશ્ન 3 નો ત્રીજો દાખલો સાબિત કરો કે 6 પ્લસ વર્ગમૂળમાં 2 અસમમેય છે. તો અહીંયા પણ આપણે એ રીતે ધારણા કરી લઈએ. ધારો કે x બરાબર 6 પ્લસ વર્ગમૂળમાં 2 એ સમમેય છે. આપણે સમમેય ધારણા કરી. આ 6 ને જો આ તરફ લઈ જઈએ તો x - 6 બરાબર વર્ગમૂળમાં 2. તો અહીંયા પણ એવું થયું, જુઓ કે x - 6 ડાબી બાજુ જે પદ છે એ કેવું છે? સમમેય. પરંતુ x - 6 એ સમમેય છે, જ્યારે આપણે જાણીએ છીએ કે વર્ગમૂળમાં 2 અસમમેય છે. એટલે કે સમમેય નોટ ઇક્વલ ટુ અસમમેય થાય. સમમેય અને અસમમેય ક્યારેય સમાન હોઈ શકે નહીં. સમમેય નોટ ઇક્વલ ટુ અસમમેય. એટલે કે આપણી ધારણા ખોટી પડે કે સમમેય છે. આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે એટલે કે 6 પ્લસ વર્ગમૂળમાં 2 કેવી સંખ્યા છે? અસમમેય છે. આપણી ધારણા હતી કે સમમેય છે, પણ એ અસમમેય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે પ્રકરણ 1 પૂર્ણ થાય છે. અને આપણે અગાઉના લેક્ચરોમાં જ્યારે પણ સ્વાધ્યાય પ્રકરણ 1 ચાલતું હતું ત્યારે વારંવાર તમને કહેતો હતો કે પ્રકરણ 1 અને પ્રકરણ 15 એ આ જુલાઈ માસના અંતમાં પૂરક પરીક્ષામાં એ પ્રકરણ પૂછાવાના છે. તો વ્યવસ્થિત આની તૈયારી કરજો. અને આજના હોમવર્કમાં પણ તમારે આ જ દાખલા, આજે જે ચાલ્યા એ જ દાખલા વારંવાર પુનરાવર્તન કરવાના છે અને પરીક્ષાની તૈયારી કરવાની છે. બેસ્ટ લક.